અત્યારે અમારા ઉમેશભાઈ છોટા અહીંયા એકદમ પેલું શું કે તૂટ્યું વરીને ઊંઘી રહ્યા હતા. ઘરમાં જતા રહેશે, હું તમને બતાવું. આ છે મિત્રો ઉમેશભાઈ છોટાનું ઘર. તમે ખરેખર જે 12 પોઝિશનમાં જે ઊંઘ્યા હતા ને એ બરોબર હતું સાહેબ. નમસ્કાર કઈ. ચલો સર, અત્યારે હું તમારી પાસે એક વાત કરવા આવ્યો છું. એક છોટા નહીં બચાવી લીધું. અમારા ઉમેશભાઈ છોટા કોણ કંજુરાન મારી નાખતા હતા, પણ એમ કીધું કે આપણે યાર મોટા મોટા શિકાર અત્યારે સુધી આપણો મોટા મોટા શિકાર. જય માતાજી મિત્રો, હું છું વાલમ જોગી અને વાલમ જોગી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે મિત્રો વાગ્યા છે રાતના 12 અને અમે જઈએ છીએ મિત્રો મોલ ડેરીની અંદર. અમારે અત્યારની નોકરી સ્ટાર્ટ થાય છે. હું છું મારા ફ્રેન્ડ જો વિપુલભાઈ. આ છે અમારા ફ્રેન્ડ વિપુલભાઈ. બીજા માણસો અમારા આવે છે કેવલભાઈ અને બીજા છે એ થોડી વારમાં આવતા હશે. આ છે અમારા વિપુલભાઈ. તો મિત્રો અત્યારે મારી ડ્યુટી, અમે અત્યારે રાત્રે 12:30 વાગે ડ્યુટી પર ચડીશું. પછી સવારે 8:30 વાગે અમે છૂટા થઈશું. અમે દરેક ફ્રેન્ડ સર્કલ થઈને રાત્રે પાર્ટ ટાઈમ જોબ માટે જઈએ છીએ. આ છે અમારા વિપુલભાઈ. અમારા કેવલભાઈ પણ થોડી વારમાં આવી જશે. અત્યારે કેવલભાઈને ફોન કરીશું. કેવલભાઈ ઘરે જાગી જશે, થોડી વારમાં આવી જશે. એટલે અમે અમૂલની અંદર પાર્ટ ટાઈમ જોબ કરીએ છીએ રાતના 12:30 વાગ્યાથી સવારમાં 8 વાગ્યા સુધી, 8:30 વાગ્યા સુધી. અને અત્યારે મિત્રો વાગ્યા છે રાતના 12 અને રાતના 12 વાગે અમારા ગામનો માહોલ આવો કંઈક છે, તમે જોઈ શકો છો. આવી ગયા છે અમારા બીજા દોસ્તારો. અમારા આવી ચૂક્યા છે. અને આ છે મિત્રો મારું વાલમ જોગી CSC સેન્ટર. રાતના સમય અત્યારે નાઇટ છે. આ છે અમારા કેવલભાઈની દુકાન અને આ છે અમારી ભાગોરનો રાતનો માહોલ આવો કંઈક હોય છે. પણ સાધન તો રાતે ચાલુ જ હોય યાર, થોડો કેટલા દાડા થઈ ગયા? आज चौथा दाड़े जमू તું કાલે આદત કાલે 4 દિવસે જો યાર મોડું બતા. मोड़ा बता भाई તમારે કેટલા દિવસ? 4 દિવસે જઈશે. આજે 4 દિવસ રજા પડી છે સાલી. આહ. આજે 5મા દિવસે જઈ રહ્યા છે. આજે મિશ્રાજી ફોન કરશે. આજે આહા. મારા આગળના 4 થી 5 દિવસ રજા પડી છે અને બીજા છે એમના 4 દિવસ. મને 5 થી 6 દિવસ મારી રજા છે અને આજે અમે 5 થી 6 દિવસની રજા પાડી અને પછી અત્યારે ફરી ડ્યુટી પર જોઈન થઈએ. ચલો જઈએ. અત્યારે મિત્રો વાગ્યા છે સવારના 8:30 અને અમારી ડ્યુટી થઈ ગઈ છે પૂરી અને હવે જઈશું અમે ઘેર. અમારા ડેરીની અંદર ફોન એલાઉડ નથી, એટલે આ મારો ગેટ છે. અમારા ગેટથી અંદર ફોન લઈ જવાતો નથી, એટલે અમે અંદરનો કોઈ વિડીયો બતાવવાના નથી. હવે જોઈએ ઘરે જઈને ફ્રેશ થઈશું. ફ્રેશ થઈને આપણા CSC સેન્ટરે પાછા. વિપુલભાઈ જશે ખેતરમાં. કેવા બાવા જેવા છે અમારા કેવલભાઈ ચૌહાણ. આપણે આવી ચૂક્યા છીએ આપણા CSC સેન્ટરે. આ છે આપણું CSC સેન્ટર. અને અત્યારે મિત્રો રાત્રે નોકરી અને દિવસે CSC સેન્ટરે. તો આ છે મિત્રો મારું CSC સેન્ટર અને આ છે મારું લેપટોપ અને હું સાથે મોબાઈલ એસેસરી પણ રાખું છું. આ છે મારી દુકાન. મિત્રો આપણે આવી ચૂક્યા છીએ આપણા CSC સેન્ટરે અને અત્યારે ઓનલાઈન કામ ચાલુ છે. ફાર્મર રજિસ્ટ્રેશન. અત્યારે ફાર્મર રજિસ્ટ્રેશનનું કામ ચાલુ છે. હું ઓનલાઈન દરેક કામ કરું છું, જેમ કે ફાર્મર રજિસ્ટ્રેશન છે, PM કિસાનના નવા ફોર્મ છે અને પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જમીનની ઓનલાઈન વારસાઈ, એવા દરેક કામ હું ઓનલાઈન કરી આપું છું. આ છે મિત્રો અમારા ગામની ગ્રામ પંચાયત અને અત્યારે વાગ્યા છે મિત્રો સવારના 10:30. અત્યારે અમારી ગામની ગ્રામ પંચાયત ચાલુ થઈ ચૂકી છે.
મિત્રો આપણે કરીશું આપણે આજના દિવસની શરૂઆત અને જોઈએ આજે આપણે શું શું કામ કરીશું. તો જે થોડું કામ કરતા અત્યારે મિત્રો આપણે શું શું કામ કરીશું દિવસમાં એ હું તમને બતાવતો રહીશ. તો જોડાયેલા રહો અમારી વાલમ જોગી ગુજરાતી બ્લોગ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો હજુ વિપુલભાઈ નયા ધોયા વગર ફરસ હજુ અને હું ઘરે જઈ ફ્રેશ થઈ અને પાછો આવતો રહીશું CSC સેન્ટરે મારા. વિપુલભાઈ હજુ બાકી છે નાવાનું રાતને. અમારા બાકી દોસ્તારો પોતપોતાના કામથી નીકળી ગયા છે બહાર. સુવાનું બપોર પછી 12 થી 4, 5, 6 વાગ્યા સુધી ઊંઘી જવાનું જમ્યા પછી. તો અત્યારે મિત્રો આપણા ફાર્મર રજિસ્ટ્રેશનનો પહેલા ફોર્મની શરૂઆત થઈ ચૂકી છે અને આજે અમારા ગામમાં લાઇટ નથી. ચેક કરીશું તેના કારણે લાઇટ ગઈ છે એટલે ઝેરોક્સ કઢાવવા બપોર 2 વાગે આવો, લાઈટ નથી. ભાઈ ઝેરોક્સ માટે સોરી યાર, કલાક પછી આવો બરોબર. લાઇટ નહીં પણ એટલે થોડી વાર પછી આવો. છોકરો ઝેરોક્સ કઢાવવા થોડી વાર પછી આવો. ઓકે મિત્રો અત્યારે લાઇટ આવી ચૂકી છે. માત્ર 10-15 મિનિટ માટે લાઇટ થોડીક વાર માટે કટ થઈ હતી. અત્યારે લાઇટ આવી ચૂકી છે અને અત્યારે અમારું કામ રાબેતા મુજબ આપણે ચાલુ કરી દીધું છે. પટેલ સાહેબ તમે આગળના વિડીયોમાં તમે જોયા હશે સચિનભાઈ પટેલ. અત્યારે મિત્રો અમારા સુનિલભાઈ, જિગ્નેશભાઈ, કવિરાજના આશિક સોરી યાર કાજલબેન મહેરિયાના સોંગ વગાડે છે. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગવાય કોપીરાઇટ ના પડે એટલે આપણે થોડું. અમારા કિશોરભાઈ સોઢા કંઈક સેલ કરવા આવ્યા છે અત્યારે. એ શું છે? રજાઈ છે લગભગ. સતો રજાઈ છે. શેના માટે? હા ગોવા માટે છે. અરે ગોવા માટે તું લાવ્યો કે એમ કહું છું કે વેચવા આવ્યો? ભાઈ તમારે શોરૂમ વાળા નક્કી ના હોય વાહ. એટલે મુદ આ બધું આવ્યું છે મેડમ ના કહેવા ઉપર. મેડમ ના ક્યાં પણ નહીં, આપણને ગમે એટલા લાવે છો. સારું તો એક વસ્તુ પડી હતી શોરૂમ. સારું પોતું. આ ભાઈ અમારે સિદ્ધિવિનાયક મોલમાં કામ કરે છે ને અમદાવાદ નડિયાદ હાઈવે ઉપર સણસોલી પાટિયા. આજે બધું પ્યાજ તો મને પહેલી નજરમાં ગમી. સારું કહેવાય. બીજા મળે છે? બીજા એક પડ્યો હોય. એક પડ્યો છે. બીજો કોઈ જોઈએ તો એક જ પડ્યો છે. હું જતું રહે આવું સિદ્ધિવિનાયક મોલ. બીજા હતા બધા વેચી મારે અત્યારે હોલસેલ ના ભાવમાં. હોલસેલ ભાવમાં મને ના ફોન કરે યાર. હા એક પડ્યો છે. મને શેઠે કહ્યું હતા નીચે વોટ્સ પ્રાઇસ આની વેચ આમ તો 1400 રૂપિયા. ઓકે. વેચવાની અમારા કાભાઈ કાકા પેલો એક પડ્યો એક અમારા પંચાયતની અંદર કાભાઈ કાકા નોકરી કરે છે. અમારા કેટલા વર્ષથી? મારી ઉંમર મારા કરતા નાની ઉંમર થતી ત્યારે નાની. હા જો પંચાયતના અમારે બધી વાતે જાણતા હોય પંચાયતની. અત્યારે મિત્રો વાગ્યા છે બપોરના 2 અને મારે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો અત્યારે આપણે પહેલાં પંચાયત બાજુ ઓટો મારી આવીશું અને જઈશું હવે જમવા. આ છે મિત્ર અમારા સણસોલી ગામના વીસી મિત્ર જયંતિભાઈ. અને આ છે અમારા શું કહેવાય ક્લાર્ક કાભાઈભાઈ. આ છે અમારા ક્લાર્ક કાભાઈભાઈ. તો શું વાત છે? અત્યારે ચાલુ કર્યું છે લાઈટ. આજે પેલું જોઈન્ટ મારે છે એટલે જાય છે. પેલા વાયરમેન આવ્યા તો મેં પૂછ્યું. આપણી પંચાયતમાં એટલું સારું છે કે અઠવાડિયામાં 7 દિવસ ખાલી રવિવાર સિવાય અમારી પંચાયત બંધ ના હોય. દરરોજ માટે અમારી પંચાયત ખુલ્લી હોય. સવારમાં 10:30, 11 વાગે ચાલુ થઈ જાય, સાંજે 5 વાગ્યા સુધી. કોઈ પણ ટાઈમમાં તમે કોઈ પણ કામ કરાવવું હોય તો આવી શકો. અત્યારે ટ્રેન્ડિંગમાં ફોર્મ ચાલુ છે. રેશન કાર્ડનું KYC ચાલુ છે અત્યારે. અમારા ગામમાં દરેકનું કામ અમારા વીસી ભાઈ કરે છે KYC.
એટલે જો કદાચ કોઈના સણસોલીની અંદર આ વિડીયો જોતા હોય તો રેશન કાર્ડમાં કેવાયસી ના કરાયું હોય તો આપણી પંચાયતમાં ચાલુ છે તો કરાવી લેવા દરેકને નમ્ર વિનંતી. તો અત્યારે મિત્રો આપણે આવી ચૂક્યા છે ઉમેશભાઈ સોઢાના ઘરે. ઉમેશભાઈ સોઢા કેવી રીતે ઊંઘી રહ્યા છે હું તમને બતાવું અત્યારે. કદાચ જતા રહે આવું ના ચાલે યાર. અત્યારે અમારા ઉમેશભાઈ સોઢા અહીંયા એકદમ પેલું શું કે તૂટ્યું વરીને ઊંઘી રહ્યા હતા. ઘરમાં જતા રહ્યા છે હું તમને બતાવું. આ છે મિત્રો ઉમેશભાઈ સોઢાનું ઘર. તમે આગળના વિડીયો જોયું હશે. અને અત્યારે જો અહીં કેવું વ્યવસ્થિત આવીને ઊંઘી જાય. ખરેખર જે 12 પોઝિશનમાં જે ઊંઘ્યા હતા ને એ બરોબર હતી સાહેબ. નમસ્કાર કઈ. ચલો સર, અત્યારે હું તમારી પાસે એક વાત કરવા આવ્યો છું, એક ઓર્ડરની. જો મિત્રો અત્યારે આજે છે તારીખ તારીખ આપણે તાપમાં જઈને વાત કરીએ સર, કારણ કે મને અમદાવાદ વટવાથી ફોન આવ્યો છે ઉમેશભાઈ સોઢાની તારીખ પૂછવા માટેનો કે લાઈવ ડીજે છે. એટલે હું અત્યારે ઉમેશભાઈ સોઢાની જોડે તારીખ લેવા આવ્યો છું. નક્કી થઈ જાય તો આવતા મહિનાના પહેલા મહિનાની 20 તારીખ ઉમેશભાઈ સોઢાને આપણે પૂછી જોયું ખાલી હોય તો નક્કી થશે. તો ઉમેશભાઈ સોઢા તમને આવતા મહિનાની અંદર અમદાવાદ વટવા લાઈવ ડીજેની અંદર જોવા મળશે. આવું અને આ છે અમારા ઉમેશભાઈ સોઢાના મેનારાણી જે પાણી ભરી લાવે છે. આ કોન ખંજુરાન મેં ઉમેશભાઈ સોઢાના અહીં બચાવી લીધું. અમારા ઉમેશભાઈ સોઢા કોન ખંજુરાન મારી નાખતા હતા, પણ એમ કીધું કે આપણે યાર મોટા મોટા શિકાર અત્યાર સુધી આપણે મોટા મોટા શિકાર કર્યા હે અને કોન ખંજુરાન મારીએ મોટા મોટા શિકાર કર્યા હોય અને પછી કોન ખંજુરાન મારીએ એમાં આપણી વેલ્યુ મારી કાઢે. યાર તમારા અહીં ના રહેવું તો ના રહેવું. આટલું રોક્યા પણ તો ના રોક્યા. આ છે સોઢાનો બોર અને સોઢાએ મેથી કરી છે અત્યારે ખેતરમાં. ઉપાડવાની કરી આવડે ઉપાડતું? આ ઉમેશભાઈ સોઢાએ મેથી કરી છે. આ છે ઉમેશભાઈ સોઢાનું ખેતર. એક આ છે, આ પાછળ આખો પટ્ટો આ છે. એક પેલું મંદિર દેખાય ત્યાં સુધી ઉમેશભાઈ સોઢાનું ખેતર છે. અને આ ઉમેશભાઈ સોઢાનું ઘર. આપણી ગાડી કઈ ગઈ? ગાડી અત્યારે સોઢાની બહાર ગઈ છે. અત્યારે ગાડી છે નહીં. અમારા ગામડાનું વાતાવરણ યાર આવું હોય છે ને જબરજસ્ત. શિયાળાનો સિઝન. બહુ સમય થઈ ગયો, હજુ મારે જમવાનું બાકી છે. વાગ્યા છે 3 દિવસના અને મારે જમવાનું બાકી છે. તો અત્યારે આપણે મિત્રો બેસી ગયા છીએ જમવા. અને જમવામાં છે દહીંવાળું દૂધીનું શાક અને બાજરાનો રોટલો. આજે જમવામાં બહુ મળતી. અત્યારે મિત્રો આપણે આવી ગયા છે જમીને પાછા અમારી દુકાને. અને અત્યારે અમારા 2 ભાઈ આવ્યા છે પાસનું ફોર્મ ભરવા માટે. એક આ ભાઈ છે, એક પેલા ભાઈ આવ્યા છે. એમને પાસનું ફોર્મ ભરવાનું છે અત્યારે. એટલે આપણે અત્યારે એમના પાસનું ફોર્મ ભરી આપીશું. તો અત્યારે મિત્રો આપણા કેવલભાઈ આવી ચૂક્યા છે અને કેવલભાઈ બનાવે છે અત્યારે સમોસા. તમે જોઈ શકો છો. અત્યારે મિત્રો આપણે આવી ચૂક્યા છે મોમાઈ હોટલ. અમારા એક મોટા ભાઈની બર્થડે હતી. ખાસ કરીને બર્થડેમાં તો નહીં જતો પણ યાર કહ્યું હતું એટલે આવવું પડે એવું હતું. એટલે અત્યારે આવે છે મોમાઈ હોટલ. આ છે મિત્રો અમારા એરિયામાં આવેલી મોમાઈ હોટલ. તમે અમદાવાદથી ડાકોર રોડ ઉપર જતા હોય ત્યારે રસ્તામાં આવે છે મોમાઈ હોટલ. અહીંયા જમવાનું એકદમ સુપર કાઠિયાવાડી સ્ટાઇલમાં હોય છે. આજે અમારા એક ભાઈની બર્થડે છે અહીંયા. એટલે બધા સેલિબ્રેટ કરવા માટે આ ભાઈની બર્થડે છે. એટલે બર્થડે સેલિબ્રેટ કરવા માટે અહીંયા બધા ભાઈબંધ દોસ્તાર બધા ભેગા થયા છે. તમે જોઈ શકો છો.
ઘેર એમ ગયા તો રોટલા ખાવા ઘેર તો આમ ઊંચો કરીને ચેક કરશે કે બાજુ કમ્પ્લેટ ગોર ના ના પચાવ નહીં એવું નહીં જોતું કોઈ બીજું કઈ જોઈએ આદત પડી જાય ને હું ઘેર હે ને મને સારું મને ઘેર ખાવાનું હોય ને આ બે ને પેલું શું કહેવાય માચીસ કહું ને મને વારે ઘડી માચીસ જ બોલવાની કેવું અને માચીસ મંગાવો ને મારી છોડી જોડે તો મને જોવો પહેલાં મોમું જોઈ રહે આ ડુંગળી આવી કઈ ડુંગળી હાલો પછી મારામાં મારું વિડીયો કરો ના લે એવું નહીં લે આ કોકને ખબર તો પડે કે આવે કેવો તું મરગ્યો ના મને કોને તો મોલ છે ને આપણે જમવા બે જવા આપા તો લે સભા પર એવો એવું લાગે કેમેરામેન તો મિત્રો આ વ્લોગને અહીંયાથી સમાપ્ત કરે છે અશ્વિનભાઈની બર્થડે ઉપર હેપી બર્થડે અને આ વ્લોગને અહીંયાથી સમાપ્ત કરે છે ગુડ નાઇટ ગુડ બાય